વાલા ખેડૂત મિત્રો, હું છું બાવળોદર ગામથી ગોવિંદભાઈ રાજસીભાઈ વરુ। તમે જે વિડીયોમાં જુઓ છો એ મગફળી છે અને 2 વીઘાની છે। મેં ગ્રીન ઇન્ડિયા ખાતરથી વાવેલી છે। એમાં બીજું કોઈ ખાતર ડીએપી યુરિયા કોઈ પણ જાતની દવાનો છંટકાવ કરેલ નથી। અત્યાર સુધીમાં મેં 2-3 વિડીયો અપલોડ કરેલા છે, પણ આજે એક નવો વિડીયો મૂકવા જઈ રહ્યો છું, જેમાં આપણે ફાલ જોવાનો છે, માંડવીનો ફાલ કેટલો છે જેની હું તમને માપ સાઈઝ બતાવું। પહેલાં જોઈ લ્યો, આ હું વેત ભરું છું ભાઈ। આ વિડીયો આ બાજુ બતાવજો। આ છોડવાથી માંડી અને આ 1, આ 2, આ 3, આ 4, 5 અને 6 વેત થાય છે। તમે વેત અને હાથના માપથી જાણકાર હોય ખેડૂત મિત્રો તો 6 વેતની અંદરથી આ તૂટેલા ડોડવા 45 જેવા મળે છે। ગણવા હોય તો ગણી પણ આગ્યા, પણ વિડીયો લાંબો થાય એટલે ગણતો નથી, પણ 45 જેવા થાય છે। અને બાકીનો આ તમે મગફળીનો ફાલ જોઈને નક્કી કરી લ્યો ભાઈ કે આ ગ્રીન ઇન્ડિયા ખાતરથી ઉગાડેલી મગફળી છે। 6 વેત એટલે સમજો ને કે 1 અને 2 હાથ જેવું લંબાઈ થાય। 2 હાથમાંથી આશરે મારા ખ્યાલથી લગભગ 200 થી 250 કે 250 જેવા ડોડવા નીકળે, જે ગણતરી કરીએ પછી ખબર પડે। તો ખરેખર ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરવા જેવું છે, વાપરવા લાયક છે। આમાં ક્યાંય મૂંડો નથી, ક્યાંય ઈયળ નથી અને કોઈ જાતનો દવાનો છંટકાવ કરેલો નથી અને સારામાં સારો ફાલ છે। એની આજે હું ખાતરી કરીને તમને વિડીયો બતાવું છું કે ગ્રીન ઇન્ડિયા ખાતરથી બનાવેલી મગફળી બહુ સારી થાય છે અને નજીવા ખર્ચે થાય છે। એટલે દરેક ખેડૂત મિત્રોને મારે વિનંતી કે ગ્રીન ઇન્ડિયા ખાતરથી તમે મગફળી અથવા કપાસ અથવા તો બીજા કોઈ પણ પાક તમે લઈ શકો છો। મારા મોબાઈલ નંબર છે 9408885050। તો દરેક ખેડૂત મિત્રોને મારા જય દ્વારકાધીશ। નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું ગોવિંદભાઈ રાજસીભાઈ વરુ, તાલુકો કુતિયાણા, ગામ બાવળોદર, મોબાઈલ નંબર 9408885050। હમણાં 10 મિનિટ પહેલાં જે આપણે મગફળી ઉપાડવા ગયા અને આગળના વિડીયોમાં આપણે જે માપસાઈઝ બતાવી એમાં 2 હાથના ગાળામાંથી અને 6 વેત એવું આપણે નજરે જોઈ શકો છો વિડીયોમાં। તો અહીંયા વાડી ઉપર આવી અને મેં એની ગણતરી કરી છે। તો આ મગફળીનો ફાલ છે, ડોડવા એક ડોડવો ગણતરી કરી તો મને 275 જેવા ડોડવા આમાંથી મળે છે। 275 ડોડવા છે કમ્પ્લીટ મોટા, એમાં નબળો ડોડવો કંઈ નહીં, 275। એની સામે આપણને 45 જેવી આવી નાની બીબડી મળે છે। આજે આ બીબડી ડોડવો થાય કે ન થાય એની કોઈ પરવા નથી, પણ આ જે 275 ડોડવા મળ્યા છે એ તો પરફેક્ટ છે। કદાચ ખેતરમાં હજી પણ 2, 5, 10 ડોડવા રહી ગયા હોય એવું મારું માનવું છે। હવે હું તમને જે ઝાડવા ઉપાડ્યા છે એની લંબાઈ, એના જે માપસાજ છે હું તમને કહું। આ એક જ ઝાડવું છે, આ તમે જો આ એક જ છોડ છે, આ એક જ છોડ છે। આ મેન થડ છે એનું। આજે એની લંબાઈ આપણે માપીએ તો મારા ખ્યાલથી લગભગ નહીં તો 2 હાથ જેવી લંબાઈ તમે જોઈ શકો છો। 2 હાથ ઊંચી છે એટલે સમજી લ્યો કે આશરે લગભગ 2 થી 2.5 ફૂટ જેવી માંડવી ઊંચી ગણાય। આ માંડવીની ઊંચાઈ છે। પછી એની સામે હું તમને બીજો એક છોડ બતાવું છું, જે આ એક જ છોડ છે, તમે વિડીયોમાં જુઓ આ એક જ છોડ છે। આ એની સાઈડની ડાળીઓ છે, એની આપણે લંબાઈ માપીએ તો સાઈડમાં પણ તમે જોઈ શકો 2 હાથથી વધારે છે। 2 હાથ જેટલો ઘેરાવો છે છોડનો। આ એક ડાળી, આ બીજી ડાળી, હું તમને બતાવું, આ બીજી ડાળી છે। બીજી ડાળીની લંબાઈ છે 2 હાથ ઉપર, 2.25 હાથની લંબાઈ છે। વિડીયોમાં તમે જોઈ શકો છો 2.25 હાથ। તો આ મગફળીની તમે 20ની જારીએ વાવી હોય તો તમે ખોલી જ ના આગો મિત્રો। આ મગફળી તમે ખોલી જ ના આગો, હાથી હાલે નહીં, આ બીજી હારમાં કરી જાય। એટલે આ 24ની જારીનું વાવેતર છે, છતાં પણ સામે પાટલા ભટકી ગયા છે। તો દરેક મિત્રોને મારી વિનંતી કે આ મગફળી મેં ગ્રીન ઇન્ડિયા ખાતરથી ઉગાડેલી છે, માત્ર ગ્રીન ઇન્ડિયા ખાતરથી। બિલકુલ છંટકાવ પણ ગ્રીન ઇન્ડિયા ખાતરનો છે, નહીં યુરિયા, નહીં ડીએપી, નહીં કોઈ જાતની રાસાયણિક દવા। એમ કહી તો કહેવાય કે આ મગફળી ઓર્ગેનિક કહેવાય, પણ અત્યારે આપણે એને સાબિત ન કરી શકીએ। એટલે દરેક ખેડૂત મિત્રોને મારી વિનંતી કે ગ્રીન ઇન્ડિયા ખાતર બિલકુલ નજીવા દરે મળે છે। 300 રૂપિયાની 10 કિલોની થેલી મળે છે। આજે મેં 10 જ થેલી આ મગફળીમાં અત્યાર સુધી વાપરી છે। મારી મગફળી 6 વરવણું કરીને વાવી હતી। અત્યારે સમજો કે 20 તારીખ કે 18 કે 20 તારીખ હોય આજની તારીખમાં, 18 તારીખ છે, હા
18/9 એટલે 3 મહિના અને માથે 3 દિવસ જેવો સમયગાળો થયો છે. હજી આ મગફળી 1 મહિનો ઊભી રહે ત્યાં સુધી કોઈ તકલીફ નથી. તો કદાચ એમાંથી હજી પણ 5-10 દોડવા વધે, વજન વધે, તેલ વધે, ઉતારો વધે એવું કદાચ મારું માનવું છે. કદાચ બને એવું. તો દરેક ખેડૂત મિત્રોને મારી વિનંતી કે ગ્રીન ઇન્ડિયા ખાતરથી કોઈ પણ મોલ વાવો. કપાસ છે, મગફળી છે, જીરું છે, તલ છે, ધાણા છે, કોઈ પણ વસ્તુ તમે વાવી શકો. બિલકુલ નજીવા દરે. નાના ખેડૂત માટે બહુ મોટો ફાયદો છે. એટલે દરેક ખેડૂતને મારી ફરી એકવાર અપીલ છે કે ગ્રીન ઇન્ડિયા ખાતર વાવો. જય દ્વારકાધીશ, જય મુરલીધર.